દાહોદ શહેરમાં બહુજન સમાજ પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ બાબુર ધોળાભાઈની અધ્યક્ષતામાં બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી। આદિવાસીઓના ભગવાન ગણાતા એવા બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે દાહોદ શહેર સહિત જિલ્લામાં ઠેર ઠેર આદિવાસી સંગઠનો, આદિવાસી સમાજ તેમજ રાજકીય પક્ષો દ્વારા બિરસા મુંડાજીની જન્મજયંતિની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે। તે દાહોદ શહેરમાં બહુજન સમાજ પાર્ટી દ્વારા પણ બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બહુજન સમાજ પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ બાબુર ધોળાભાઈ, દાહોદ જિલ્લા પ્રમુખ મુકેશભાઈ પરમાર, દાહોદ જિલ્લા પ્રભારી સોમાભાઈ પલાસ તેમજ કાર્યકર્તાઓ દ્વારા દાહોદ શહેરમાં આવેલ બિરસા મુંડા ચોક ખાતે બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર ચડાવી બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહુજન સમાજ પાર્ટીના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। આદિવાસી જનનાયક બિરસા મુંડાની 149મી જન્મજયંતિ નિમિત્તે બહુજન સમાજ પાર્ટી બિરસા મુંડા સર્કલના સ્ટેચ્યુ પર પુષ્પાંજલિ અર્પણ કરવા અને દેશને એ સંદેશ આપવા માંગે છે કે જ્યારે આ 25 વર્ષની ઉંમરે દેશની આઝાદી માટે જ્યારે એક આદિવાસી જનનાયક એનું બલિદાન આપે છે,